નમસ્કાર. લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બગદાણા વિવાદ. આ વિવાદ શું છે હવે કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે છેલ્લા 1 મહિનાથી વધુ સમય જતો રહ્યો છે. આ વિવાદને લઈને રોજ ચર્ચા કરવામાં આવતી હોય છે. તમામ લોકોને ખ્યાલ જ છે કે બગદાણાની અંદર નવનીત બાલદિયા પર હુમલો થયો. માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ સામે આવ્યું. જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી. પરંતુ આજે વાત કરવી છે કોળી સમાજના જ લોકોની, અને ખાસ કે જે કોળી સમાજના આગેવાન છે અને જેમને નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે સૌ પહેલી શરૂઆત કરી હતી. 1 તારીખે કે જે કોળી સમાજનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે, પરંતુ જે વ્યક્તિ દ્વારા, જે નેતા દ્વારા નવનીત બાલદિયાને ન્યાય મળે તેના માટે થઈને તેને આ આખી ચળવળ છે તે શરૂ કરી હતી, તે નેતાને જ ભૂલી જવામાં આવ્યા. કોણ છે આ નેતા અને કેમ તેને ભૂલી જવામાં આવ્યા, તેની વિગતવાર ચર્ચા કરીએ તે પહેલા અમારા આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વાત છે હીરા સોલંકીની. જે દિવસથી નવનીત બાલદિયા પર હુમલો થયો તેના બીજા દિવસથી હીરા સોલંકી સૌ પ્રથમ તો નવનીત બાલદિયાને હોસ્પિટલ મળવા ગયા હતા. હોસ્પિટલ મળવા ગયા બાદ તેમને એવું કહ્યું, ભલે તે ભાજપના નેતા છે પરંતુ કોળી સમાજના જે વ્યક્તિ છે, કોળી સમાજનો જે આગેવાન છે, તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એટલે તે સમાજની સાથે રહ્યા, અને છતાં સમાજની સાથે રહીને ભાજપમાં હોવા છતાં પણ ભાજપના જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની સામે બાયો ચઢાવી હતી. હીરા સોલંકીએ ત્યાં જ હોસ્પિટલમાં નવનીત બાલદિયા જોડે ઉભા રહીને તેમના મોટા ભાઈ પરસોત્તમ સોલંકીને ફોન કરવામાં આવ્યો. પરસોત્તમ સોલંકીને બહાર હતા તો તેમને કહેવામાં આવ્યું કે તમે આ દિવસે ગાંધીનગર હાજર રહો. ગાંધીનગર ખાતે તમામ જે કોળી સમાજના જે ધારાસભ્યો છે તમામ લોકોને ભેગા કરવામાં આવે અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવે. મુલાકાત પણ એ દિવસે કરવામાં આવી અને એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટીની રચના થયા બાદ જે આખો આ કેસ છે કે જેની અંદર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ આવી રહ્યું છે, તેને લઈને કોળી સમાજ સતત જે વિરોધ છે તે કરી રહ્યો હતો. કોળી સમાજ દ્વારા સતત કહેવામાં આવતું હતું કે જયરાજ આહિરનું ફરિયાદમાં નામ નાખવામાં આવે, જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે, અને આખિરકાર જયરાજ આહિરની ધરપકડ પણ કરી દેવામાં આવી. જે મહાસંમેલનની વાત હતી, જયરાજ આહિરના ધરપકડ માટે આ મહાસંમેલન 1 ફેબ્રુઆરીના રોજ થવાનું છે, પરંતુ તે પહેલા તો જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ. ત્યારે હવે આ મહાસંમેલન સ્વાગત સંમેલનમાં અને આભાર સંમેલનમાં બદલાઈ ગયું છે. પરંતુ આ જ મુદ્દે કે જે નેતાએ નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટેની ચળવળ શરૂ કરી હતી, ન્યાય અપાવવા માટે ઝંડો પકડ્યો હતો, તે નેતાને ભૂલી જવામાં આવ્યું. હીરાભાઈ સોલંકી કે જેમને આની શરૂઆત કરી, હીરાભાઈ સોલંકી સતત નવનીત બાલદિયાને ન્યાય મળે તેના માટે થઈને તે આંદોલન છે તે કરી રહ્યા હતા. તેમ છતાં પણ હીરાભાઈ સોલંકીને ભૂલી જવામાં આવ્યા. જ્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે હીરાભાઈ સોલંકીને 1 ફેબ્રુઆરીના મહાસંમેલન બાબતે કોઈ જ ખ્યાલ નથી. તેમને કોઈ ચર્ચા થઈ નથી કે તેમને કોઈ આમંત્રણ પણ આપવામાં નથી આવ્યું. એટલે કે જેમને ન્યાય અપાવવા માટે આગળ વધ્યા હતા, જે ન્યાય અપાવવા માટે સૌ પહેલા આગળ ચળવળ શરૂ કરી હતી, આજે તેમને જ કોળી સમાજ દ્વારા ભૂલી જવામાં આવ્યા. અને તે કોળી સમાજના આગેવાન કહેવાય છે, તે કોળી સમાજના નેતા પણ કહેવાય છે. તેમ છતાં પણ હવે નવનીત બાલદિયા દ્વારા હીરાભાઈને ભૂલી જવામાં આવ્યા. આમ તો એવું પણ કહેવાય છે કે નવનીત બાલદિયા એટલે હીરાભાઈ કે એટલું જ તેના દ્વારા કરવામાં આવે. તેમ છતાં પણ હીરાભાઈને ભૂલવામાં આવ્યા. શું કારણથી ભૂલવામાં આવ્યા તે તો કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી, પરંતુ એ બાબત ચોક્કસ છે. જે મહાસંમેલન થવાનું છે 1 ફેબ્રુઆરીએ, મહાસંમેલન તો હવે ના કહી શકાય, કારણ કે નવનીત બાલદિયા પોતે કહી રહ્યા છે કે હવે તે મહાસંમેલન નથી રહ્યું, તે હવે એક સ્વાગત સંમેલન છે, જે આભાર સંમેલન છે તે કરવામાં આવશે. ત્યારે આની અંદર હીરા સોલંકીની અવગણના કરવામાં આવી છે. હીરા સોલંકીનો લલકાર ન્યૂઝ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો સંપર્ક નથી થઈ શકતો. તો કહી શકાય કે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એ પ્રમાણે હીરા સોલંકીને ક્યાંક દુઃખ થયું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે સતત તે નવનીત બાલદિયાને ન્યાય મળે તેના માટે થઈને તે લડત આપી રહ્યા હતા, અને આખરે તેમને ન્યાય પણ અપાયો. જે જયરાજ આહિરના ધરપકડની વાત કરવામાં આવી, તે જયરાજ આહિરની ધરપકડ છે તે પણ કરવામાં આવી. જે એસઆઈટીની રચના થઈ, તે એસઆઈટીની રચના પણ ક્યાંક હીરાભાઈ સોલંકીની જે ચળવળ છે તેના કારણે થઈ હોય તેવું પણ લોકો કહી રહ્યા છે. પરંતુ જે હીરાભાઈ સોલંકી છે કે જ્યારે ખરેખર તેમનો આભાર માનવાનો સમય આવ્યો, તે સમયે હીરાભાઈ સોલંકીને જ ભૂલી જવામાં આવ્યા છે. એક સમય હતો, થોડા દિવસ પહેલાની વાત છે, કે હીરાભાઈ સોલંકી અને જીતુ વાઘાણીના ફોટા વાયરલ થયેલા હતા. સોશિયલ મીડિયાની અંદર આ ફોટા છે તે ખૂબ વાયરલ થયા, કે જેમાં જીતુ વાઘાણી અને હીરાભાઈ સોલંકી એકબીજાને મળ્યા હોય અને તેવા ફોટા વાયરલ થયા, અને એ ફોટાને લઈને અનેક તર્ક વિતર્કો છે તે નીકળવામાં આવ્યા હતા. અને ત્યારથી જ ક્યાંક આ આખા કેસની અંદર હીરાભાઈ સોલંકી શાંત થયા હોય તેવી પણ કોળી સમાજના આગેવાનો છે, કોળી સમાજના લોકો છે, તેમની અંદર ચર્ચાઓ છે તે ચાલી રહી છે. પરંતુ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને સ્પષ્ટ કહ્યું હતું
કે જ્યાં અમારા સમાજના દીકરા ઉપર વાત આવશે, અમારા સમાજની ઉપર વાત આવશે, તો સામે કોઈ પણ હશે, કોઈને છોડવામાં નહીં આવે. હજી 2 દિવસ પહેલાની વાત છે કે પરસોત્તમ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું હતું કે જો કોળી સમાજની વાત આવશે, કોળી સમાજના ઉપર થતા અત્યાચારની વાત આવશે, તો ધોકા પણ ઉપાડવામાં આવશે. તેને લઈને કોઈ વોટ બેંક છે કે કઈ જ વસ્તુ દેખવાને નહીં આવે. આવું નિવેદન પરસોત્તમ સોલંકી દ્વારા આપવામાં આવ્યું. ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે તો હું ધોકા દઉં. મને કોઈ મર્યાદા આવતી નથી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. હું દુઃખીને આવે દુઃખી, સુખીને આવે સુખી. તેમ છતાં પણ હીરાભાઈ સોલંકીની અવગણના છે તે કરવામાં આવી રહી છે. ત્યારે જે કોળી સમાજ કે જે આ બગદાણા ઘટનાને લઈને એક થયો હતો, આખો સમાજ એક બન્યો હતો, ત્યારે આજે સમાજની અંદર ફાટફૂટ પડતી જોવા મળી રહી છે. મને યાદ છે કે થોડા દિવસ પહેલાની વાત છે, 5-7 દિવસ પહેલા કોળી સમાજના 2 આગેવાન છે, તેમનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો. જે વખતે જયરાજ આઈની ધરપકડ થઈ પણ ન હતી, ત્યારે 2 આગેવાનો એવી ચર્ચા કરી રહ્યા હતા કે સારી બાબત છે, હીરાભાઈ સોલંકી દ્વારા આ આખી જે ચળવળ છે, આ ન્યાય અપાવવા માટેનું જે આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું, પરંતુ એસઆઈટીની રચના થઈ ગઈ, તેમ છતાં પણ કંઈ થઈ નથી રહ્યું. ત્યારે હવે એકવાર જે મુખ્ય આરોપીઓ છે તેમને સમાજની વચ્ચે આપી દેવા જોઈએ, તો તેમને દેખાડી દેવામાં આવે. હીરાભાઈ સોલંકી હોય તો તેમને પણ હવે સાઈડમાં મૂકી દેવામાં આવે. આવા 2 આગેવાનો દ્વારા ટેલિફોનિક વાતચીત થઈ રહી હતી અને તેનો ઓડિયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એટલે એ જ વખતથી કહી શકાય કે ક્યાંક કોળી સમાજમાં જે કોળી સમાજના આગેવાનો છે તે આગેવાનોની અંદર ફાટફૂટ જોવા મળી રહી હતી. ક્યાંક હીરાભાઈ સોલંકીથી ક્યાં દુઃખ લોકોને થયું હોય તેવું દેખાઈ રહ્યું હતું કે હીરાભાઈ સોલંકીથી જે પ્રમાણે હીરાભાઈ સોલંકીને આગેવાનીથી આખી જે ન્યાય અપાવવાની વાત થઈ રહી છે, તેમાં ક્યાંક આગેવાનોને મન દુઃખ થતું હોય તેવું પણ કહી શકાય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે જે પ્રમાણે જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, પોસ્ટરો તો ભલે ફાડી દેવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય જે કહી શકાય કે આ આખા કેસની અંદર જે ન્યાય અપાવવા માટે લડી રહ્યા હતા તેવા હીરાભાઈ સોલંકી કે જેમની કોળી સમાજ દ્વારા, નવનીત બાલદિયા દ્વારા અવગણના કરવામાં આવી. હીરાભાઈ સોલંકી કે જે હાલ આ જ બાબતે કંઈ બોલવા તૈયાર ના હોય તેવું લાગી રહ્યું છે, એટલા જ માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમનો સંપર્ક પણ નથી થઈ શકતો. પરંતુ ક્યાંક હીરાભાઈ સોલંકીને આ બાબતનું દુઃખ હોય તેવું ચોક્કસપણે કહી શકાય. ત્યારે આ બગદાણા ઘટનાને લઈને હાલમાં તો 2 સમાજ આમને સામને આવી ગયા છે. ગઈકાલે આહિર સમાજ દ્વારા જે આહિર ગુજરાત સેના છે તેમનો એક લેટર છે તે બહાર આવ્યો હતો, જેની અંદર જે પરસોત્તમ સોલંકી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે ધોકા છે તે ધોકા ઉપાડવામાં આવશે, સમાજને કોઈ વોટ બેંકની જરૂર નથી. આને લઈને આહિર સમાજનો વિરોધ છે તે જોવા મળ્યો. આહિર સમાજે સ્પષ્ટ કહ્યું હતું કે અમે અત્યાર સુધી સામે એટલા નતા આવતા, અમે લોકો નતા કોઈ ચેનલમાં ડિબેટમાં આવતા કે 2 સમાજ વચ્ચે જે આ મનદુખ થવાની વાત છે, 2 સમાજ જે આમને સામને ના આવી જાય, એના માટે થઈને આહિર સમાજ છે જે અત્યાર સુધી ક્યાંય પિક્ચરમાં નતા આવતા, કોઈ નિવેદનબાજી નતા કરતા. પરંતુ હવે આહિર સમાજ ખુલીને બહાર આવ્યો છે. આહિર સમાજ દ્વારા પરસોત્તમ સોલંકીને ડિબેટમાં આવવા માટે, હીરા સોલંકીને ડિબેટમાં આવવા માટે કહેવામાં આવ્યું, અને જે પ્રમાણે પરસોત્તમ સોલંકીની નિવેદનબાજી થઈ છે તેને લઈને હવે આહિર સમાજે ખાસ મેદાનમાં આવ્યું છે. ત્યારે જે એક વ્યક્તિની જે બબાલ હતી કે એક વ્યક્તિ, 2 વ્યક્તિઓ વચ્ચેની જે આ માથાકૂટ હતી, તે માથાકૂટ હવે 2 સમાજ વચ્ચે થઈ ગઈ છે અને 2 સમાજ આમને સામને આવી ગયા છે. પરંતુ આની સાથે સાથે જે કોળી સમાજ આખો એક થયો હતો, તે કોળી સમાજમાં હવે અલગ અલગ ભાગલા છે, તે ભાગલા દેખાઈ રહ્યા છે. તે જ કોળી સમાજમાં આજે જે હીરાભાઈ સોલંકી, જે પરસોત્તમ સોલંકી કે આ સમાજને એક કરવા માટે, આ સમાજના લોકો એક થાય અને એક થઈને લડે, તેના માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તે જ હીરા સોલંકીને હવે કોળી સમાજનું જે મહાસંમેલન મળવાનું છે તેની અંદર અવગણના કરાઈ. ત્યારે આ જ મુદ્દાને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.